હેલો દોસ્તો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. જિલ્લાની સિરીઝમાં આ બીજો જિલ્લો. પહેલો જિલ્લો ના જોયો હોય તો જોઈ લેજો એનો લેક્ચર. તો આ બીજો લેક્ચર છે અમદાવાદ જિલ્લાનો. તો ચાલો શરૂ. વિડીયો શરૂ કરતાં પહેલાં વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો ચાલો જોઈએ પહેલો વિડીયો. અમદાવાદ શહેરની સ્થાપના કોણે કરી હતી? અહમદ શાહે. બીજો ક્વેશ્ચન, અમદાવાદ શહેરની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? 1411માં. ત્રીજો ક્વેશ્ચન, અમદાવાદ કઈ નદી કિનારે આવેલું છે? સાબરમતી. ચોથો ક્વેશ્ચન, ગાંધીજીએ સાબરમતી આશ્રમની સ્થાપના ક્યારે કરી હતી? 1915. પાંચમો ક્વેશ્ચન, અમદાવાદનું જૂનું નામ શું હતું? કર્ણાવતી. છઠ્ઠો ક્વેશ્ચન, સીદી સૈયદની જાળી ક્યાં આવેલી છે? અમદાવાદમાં. સાતમો ક્વેશ્ચન, ઝૂલતા મિનારા ક્યાં આવેલા છે? સારંગપુર, અમદાવાદ ખાતે. આઠમો ક્વેશ્ચન, કાંકરિયા તળાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું? કુતુબુદ્દીન અહમદ શાહે. નવમો ક્વેશ્ચન, અમદાવાદને કયા વર્ષે વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો? 2017માં. 10મો ક્વેશ્ચન, અમદાવાદ જિલ્લામાં કુલ કેટલા તાલુકા આવેલા છે? 11. 11મો ક્વેશ્ચન, સાણંદ તાલુકો શેના માટે જાણીતો છે? ઓટોમોબાઈલ હબ. 12મો ક્વેશ્ચન, IIM એની સ્થાપના કયા વર્ષમાં થઈ? 1961. 13મો ક્વેશ્ચન, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીની સ્થાપના કોણ હતા? ડૉક્ટર વિક્રમ સારાભાઈ. 14મો ક્વેશ્ચન, ગુજરાત યુનિવર્સિટી ક્યાં આવેલી છે? નવરંગપુરા, અમદાવાદ. 15મો ક્વેશ્ચન, ધોલેરા કયા પ્રોજેક્ટ માટે જાણીતું છે? SIR સ્માર્ટ સિટી. 16મો ક્વેશ્ચન, અડાલવની વાવ કયા જિલ્લાની નજીક છે? ગાંધીનગર, અમદાવાદની બાજુમાં. 17મો ક્વેશ્ચન, સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ શું છે? નદી કિનારાનો વિકાસ. 18મો ક્વેશ્ચન, અમદાવાદમાં આવેલ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ કયું છે? નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. 19મો ક્વેશ્ચન, ભદ્રનો કિલ્લો કોણે બંધાવ્યો હતો? અહમદ શાહે. 20મો ક્વેશ્ચન, હઠીસિંહના દેરા કોણે બંધાવ્યા હતા? હઠીસિંહ કેસરી સિંહે. 21મો ક્વેશ્ચન, અમદાવાદનું બંદર કયું છે? ધોલેરા. 22મો ક્વેશ્ચન, નળ સરોવર કયા પ્રકારનું અભયારણ્ય છે? પક્ષી અભયારણ્ય. 23મો ક્વેશ્ચન, દાદા હરીની વાવ ક્યાં આવેલી છે? અસરવા, અમદાવાદમાં. 24મો ક્વેશ્ચન, અમદાવાદને કયા ઉપનામથી ઓળખવામાં આવે છે? પૂર્વનું માન્ચેસ્ટર. 25મો ક્વેશ્ચન, અમદાવાદમાં મેટ્રોનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું? 2019માં. 26મો ક્વેશ્ચન, શાહ એ આલમનો રોજો ક્યાં આવેલો છે? અમદાવાદમાં. 27મો ક્વેશ્ચન, સાબરમતી આશ્રમનું મૂળ નામ શું હતું? સત્યાગ્રહ આશ્રમ. 28મો ક્વેશ્ચન, અમદાવાદ જિલ્લાનું મુખ્ય વહીવટી મથક કયું છે? અમદાવાદ. 29મો ક્વેશ્ચન, ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી? મહાત્મા ગાંધીએ. 30મો ક્વેશ્ચન, કાંકરિયા કાર્નિવલ ક્યારે ઉજવવામાં આવે છે? ડિસેમ્બર મહિનામાં. 31મો ક્વેશ્ચન, અટલ બ્રિજ કઈ નદી પર સ્થિત છે? સાબરમતી. 32મો ક્વેશ્ચન, અમદાવાદનું કયું સ્ટેશન ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન છે? કાલુપુર રેલવે સ્ટેશન. 33મો ક્વેશ્ચન, અમદાવાદમાં કઈ સંસ્થા આર્કિટેક્ચર માટે પ્રખ્યાત છે? CEPT. 34મો ક્વેશ્ચન, સરખેજ રોજા કયા પ્રકારનું સ્થાપત્ય છે? મુસ્લિમ સ્થાપત્ય. 35મો ક્વેશ્ચન, અમદાવાદમાં કયા પ્રકારની આબોહવા જોવા મળે છે? સૂકી અને ગરમ. 36મો ક્વેશ્ચન, અમદાવાદની સ્થાપના વખતે કઈ નદીના કિનારે પાયો નખાયો હતો? સાબરમતી. 37મો ક્વેશ્ચન, અમદાવાદ જિલ્લામાં પંચાયતી રાજની શરૂઆત ક્યારે થઈ? 1963માં. 38મો ક્વેશ્ચન, અમદાવાદમાં આવેલી પ્રસિદ્ધ સિવિલ હોસ્પિટલ એશિયાની કેવી હોસ્પિટલ છે? સૌથી મોટી હોસ્પિટલ. 39મો ક્વેશ્ચન, અમદાવાદના કયા તાલુકામાં ધોલેરા આવેલું છે? ધોલેરામાં જ. 40મો ક્વેશ્ચન, અમદાવાદમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન ક્યાં આવેલું છે? પાલડી. 41મો ક્વેશ્ચન, અમદાવાદમાં કયું મ્યુઝિયમ પતંગો માટે જાણીતું છે? પતંગ મ્યુઝિયમ.
42મું ક્વેશ્ચન 3 દરવાજા કોના કિલ્લાનો પ્રવેશદ્વાર હતો? ભદ્રના કિલ્લાનો. 43મું ક્વેશ્ચન સાબરમતી નદીના કિનારે કયો આશ્રમ આવેલો છે? સાબરમતી આશ્રમ. 42મું ક્વેશ્ચન અમદાવાદમાં કેટલા દરવાજાનું શહેર હતું? 12. 45મું ક્વેશ્ચન અમદાવાદનું પ્રાણી સંગ્રહાલય ક્યાં આવેલું છે? કાંકરિયામાં. 46મું ક્વેશ્ચન અમદાવાદની ટેક્સટાઇલ મિલના પિતા તરીકે કોણ જાણીતા છે? રણછોડલાલ છોટાલાલ. 47મું ક્વેશ્ચન અમદાવાદનું વિમાન મથક કયું છે? સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ. 48મું ક્વેશ્ચન અમદાવાદમાં કઈ સંસ્થા અવકાશ વિજ્ઞાન માટે કામ કરે છે? PRL. 49મું ક્વેશ્ચન અમદાવાદના કયા તાલુકામાં કપાસનું ઉત્પાદન વધુ થાય છે? વિરમગામમાં. 50મું ક્વેશ્ચન અમદાવાદની કુલ વસ્તી લગભગ કેટલી છે? 70 લાખથી વધુ. 51મું ક્વેશ્ચન અમદાવાદના પ્રથમ મેયર કોણ હતા? ચિનુભાઈ ચીમનભાઈ બેરોનેટ. 52મું ક્વેશ્ચન અમદાવાદમાં કઈ પ્રસિદ્ધ મસ્જિદ આવેલી છે? જામા મસ્જિદ. 53મું ક્વેશ્ચન અમદાવાદમાં કઈ નદીના સંગમ થાય છે? સાબરમતી અને ખારી. 54મું ક્વેશ્ચન અમદાવાદ જિલ્લાનું કુલ ક્ષેત્રફળ કેટલું છે? 8087 ચોરસ કિમી. 55મું ક્વેશ્ચન અમદાવાદમાં કયું સ્ટેડિયમ નવનિર્મિત છે? નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. 56મું ક્વેશ્ચન અમદાવાદ જિલ્લાના કયા ગામમાં વણઝારા તળાવ આવેલું છે? અસરવા. 57મું ક્વેશ્ચન અમદાવાદ શહેરનો સૌથી જૂનો ભાગ કયો છે? પુરુષોત્તમ નગર અથવા જૂનું શહેર. 58મું ક્વેશ્ચન અમદાવાદમાં ગાંધીજીએ કઈ સત્યાગ્રહની આગેવાની લીધી હતી? મીઠાનો સત્યાગ્રહ. 59મું ક્વેશ્ચન અમદાવાદની ઓળખ શાનાથી છે? કાપડ ઉદ્યોગથી. 60મું ક્વેશ્ચન અમદાવાદના કયા તાલુકામાં ડાંગરનું ઉત્પાદન થાય છે? દસકોઈ. 61મું ક્વેશ્ચન અમદાવાદના કયા વિસ્તારમાં સાયન્સ સિટી આવેલી છે? સોલા ખાતે. 62મું ક્વેશ્ચન અમદાવાદની કઈ વાવ વિશ્વની પ્રસિદ્ધ છે? અડાલજની વાવ. 63મું ક્વેશ્ચન અમદાવાદમાં કઈ પ્રસિદ્ધ સંસ્થા મેનેજમેન્ટ માટે જાણીતી છે? IIMA. 64મું ક્વેશ્ચન અમદાવાદ જિલ્લાની સ્થાપના કયા રાજ્યમાંથી થઈ છે? બૃહદ મુંબઈ રાજ્યમાંથી. 65મું ક્વેશ્ચન અમદાવાદના કયા તાલુકામાં બાવળા આવેલું છે? બાવળા ખાતે. 66મું ક્વેશ્ચન અમદાવાદનું પ્રસિદ્ધ વાહન કયું છે? અમદાવાદ BRTS. 67મું ક્વેશ્ચન અમદાવાદમાં કયો તહેવાર મોટા પાયે ઉજવાય છે? ઉત્તરાયણ. 68મું ક્વેશ્ચન અમદાવાદનું કયું સ્થળ યુનેસ્કો હેરિટેજ યાદીમાં છે? ઐતિહાસિક શહેર. 69મું ક્વેશ્ચન અમદાવાદના કયા તાલુકામાં માંડલ આવેલું છે? માંડલ ખાતે. અમદાવાદના કયા તાલુકામાં દેત્રોજ આવેલું છે? દેત્રોજમાં. અમદાવાદના કયા તળાવ કિનારે ગાર્ડન છે? કાંકરિયા. 72મું ક્વેશ્ચન અમદાવાદનું સૌથી મોટું સરકારી તંત્ર કયું છે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. 73મું ક્વેશ્ચન અમદાવાદ શહેર કઈ સદીમાં સ્થપાયું હતું? 15મી સદીમાં. 74મું ક્વેશ્ચન અમદાવાદમાં કયો બ્રિજ રિવરફ્રન્ટ પર છે? અટલ બ્રિજ. 75મું ક્વેશ્ચન અમદાવાદની કઈ મિલ વિશ્વની સૌથી જૂની મિલમાંની એક છે? અહેમદાબાદ ટેક્સટાઇલ મિલ. 73મું ક્વેશ્ચન અમદાવાદ જિલ્લામાં કયા મધ્યમ કદના ઉદ્યોગો છે? કેમિકલ અને ફાર્મા. 77મું ક્વેશ્ચન અમદાવાદના કયા વિસ્તારમાં સિવિલ હોસ્પિટલ છે? અસરવા. 78મું ક્વેશ્ચન અમદાવાદમાં કઈ શિક્ષણ સંસ્થા CEPT છે? સ્ટેટ યુનિવર્સિટી. 79મું ક્વેશ્ચન અમદાવાદના કયા વિસ્તારમાં હઠીસિંહના ડેરા છે? શાહીબાગમાં. 80મું ક્વેશ્ચન અમદાવાદની કઈ નદી ગંદા પાણી માટે જાણીતી હતી? ખારી. 81મું ક્વેશ્ચન અમદાવાદનું કયું ગામ સૌથી મોટું છે? દસકોઈ તાલુકાનું. 82મું ક્વેશ્ચન અમદાવાદમાં કયો ઉત્સવ પતંગ મહોત્સવ તરીકે ઓળખાય છે? ઉત્તરાયણ. 83મું ક્વેશ્ચન અમદાવાદમાં કેટલી મ્યુનિસિપલ સ્કૂલો છે? ઘણી બધી. 84મું ક્વેશ્ચન અમદાવાદમાં કયો આશ્રમ ગાંધીજીએ સ્થાપ્યો હતો?
કોચરબ આશ્રમ. 85મો ક્વેશ્ચન, અમદાવાદ જિલ્લાનું કયું સ્થળ ઐતિહાસિક સ્થાપત્ય માટે જાણીતું હતું? સરખેજ રોજા. 86મો ક્વેશ્ચન, અમદાવાદની કઈ સંસ્થા ફોટોગ્રાફ માટે જાણીતી છે? NID. 87મો ક્વેશ્ચન, અમદાવાદમાં કયા દિવસે નવરાત્રિનો ઉત્સવ ઉજવાય છે? આસો મહિનામાં. 88મો ક્વેશ્ચન, અમદાવાદના કયા તાલુકામાં ઓટો હબ છે? સાણંદમાં. 89મો ક્વેશ્ચન, અમદાવાદમાં કઈ ડેમ યોજાના છે? સાબરમતી ડેમ, જે નર્મદાની નહેર છે. 90મો ક્વેશ્ચન, અમદાવાદનું કયું સ્મારક 3 દરવાજા તરીકે જાણીતું છે? ભદ્રના કિલ્લાનું. 91મો ક્વેશ્ચન, અમદાવાદમાં કઈ લેબોરેટરી છે? PRL. 92મો ક્વેશ્ચન, અમદાવાદમાં કયું સ્ટેશન સૌથી જૂનું છે? કાલુપુરમ. 93મો ક્વેશ્ચન, અમદાવાદની કઈ ખાણ પ્રખ્યાત છે? કોઈ ખાણ જ નથી. 94મો ક્વેશ્ચન, અમદાવાદમાં કયા પ્રકારના વૃક્ષો વધુ છે? લીમડો અને વડ. 95મો ક્વેશ્ચન, અમદાવાદ જિલ્લાની સરહદ કયા રાજ્યને સ્પર્શે છે? રાજસ્થાનને. 96મો ક્વેશ્ચન, અમદાવાદનું કયું નવું મોડલ છે? ગિફ્ટ સિટીનું. 97મો ક્વેશ્ચન, અમદાવાદમાં કેટલી મેટ્રો લાઇન છે? 2. 98મો ક્વેશ્ચન, અમદાવાદ જિલ્લાના કયા તાલુકામાં વિરમગામ છે? વિરમગામમાં. 99મો ક્વેશ્ચન, અમદાવાદના સ્થાપક અહમદ શાહ કયા વંશના હતા? મુઝફરી વંશ. 100મો ક્વેશ્ચન, અમદાવાદમાં કુલ કેટલા જિલ્લાનું શિક્ષણ અધિકારીઓ છે? 1. વિડીયોને લાઇક કરવાનું બાકી હોય તો લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. હેલો દોસ્તો, અમદાવાદ જિલ્લા પછી આ બીજો જિલ્લો અમરેલી જિલ્લાના 100 ક્વેશ્ચન જોઈએ. તો ચાલો શરૂ કરીએ. પહેલો ક્વેશ્ચન, અમરેલી જિલ્લાનું મુખ્ય મથક કયું છે? અમરેલી. બીજો ક્વેશ્ચન, અમરેલી જિલ્લાની સ્થાપના ક્યારે થઈ હતી? 1960માં. ત્રીજો ક્વેશ્ચન, અમરેલી કયા પ્રદેશમાં આવેલો જિલ્લો છે? સૌરાષ્ટ્રમાં. ચોથો ક્વેશ્ચન, અમરેલી જિલ્લાના કુલ કેટલા તાલુકા છે? 11. પાંચમો ક્વેશ્ચન, અમરેલી જિલ્લાનું ક્ષેત્રફળ આશરે કેટલું છે? 6760 ચોરસ કિમી. છઠ્ઠો ક્વેશ્ચન, અમરેલી જિલ્લાની સરહદ કયા સમુદ્રને સ્પર્શે છે? અરબી સમુદ્રને. સાતમો ક્વેશ્ચન, અમરેલીમાં કઈ નદી વહે છે? શેત્રુંજી. આઠમો ક્વેશ્ચન, ગીરનું જંગલ અમરેલીને કયા તાલુકામાં આવેલું છે? ધારી. નવમો ક્વેશ્ચન, ખોડિયાર ડેમ કઈ નદી પર આવેલો છે? શેત્રુંજી. 10મો ક્વેશ્ચન, અમરેલીને કયા તાલુકાને દરિયા કિનારો મળેલો છે? જાફરાબાદ. 11મો ક્વેશ્ચન, પીપાવાવ બંદર કયા જિલ્લામાં આવેલું છે? અમરેલી. 12મો ક્વેશ્ચન, અમરેલીમાં કઈ પ્રખ્યાત સંસ્થા આવેલી છે? ગિરધરભાઈ સંગ્રહાલય. 13મો ક્વેશ્ચન, અમરેલીનું કયું સ્થળ સિંહ માટે જાણીતું છે? ધારી ગીર. 14મો ક્વેશ્ચન, મહુવા બંદર અમરેલીની નજીક કયા જિલ્લામાં છે? ભાવનગરમાં. 15મો ક્વેશ્ચન, અમરેલીના કયા તાલુકામાં બગસરા આવેલું છે? બગસરામાં. 56મો ક્વેશ્ચન, 16મો ક્વેશ્ચન, ખાંભા તાલુકા શેના માટે જાણીતું છે? સિંહો માટે. 17મો ક્વેશ્ચન, અમરેલીમાં કઈ આયુર્વેદિક સંસ્થા છે? અમરેલી આયુર્વેદિક કોલેજ. 18મો ક્વેશ્ચન, જાફરાબાદ શેના માટે જાણીતું છે? માછીમારી. 19મો ક્વેશ્ચન, બગસરા શહેર કયા ઉદ્યોગ માટે પ્રખ્યાત છે? કાથી ઉદ્યોગ માટે. 20મો ક્વેશ્ચન, લાઠી તાલુકો કયા કવિ સાથે જોડાયેલો છે? કવિ કલાપી. 21મો ક્વેશ્ચન, અમરેલીનું મુખ્ય ભાષા કઈ છે? ગુજરાતી. 22મો ક્વેશ્ચન, અમરેલી જિલ્લામાં કયા પાકનું સૌથી વધુ ઉત્પાદન થાય છે? મગફળી. 23મો ક્વેશ્ચન, અમરેલીમાં આવેલું પ્રખ્યાત તળાવ કયું છે? નાગનાથ તળાવ. 24મો ક્વેશ્ચન, અમરેલીનું કયું સ્થળ ઐતિહાસિક મહત્વ ધરાવે છે? લાઠી. 25મો ક્વેશ્ચન, અમરેલી જિલ્લામાં કુલ કેટલી નગરપાલિકાઓ છે? 5 થી 6. 26મો ક્વેશ્ચન, અમરેલીમાં કઈ યુનિવર્સિટી શાખા છે? ભાવનગર યુનિવર્સિટી. 27મો ક્વેશ્ચન, ચાવડ કયા તાલુકામાં આવેલું છે? બગસરા. 28મો ક્વેશ્ચન, અમરેલીના કયા ગામમાં
પ્રસિદ્ધ ખોડિયાર મંદિર છે? રાજપરામાં. 29મો ક્વેશ્ચન, અમરેલીના કયા તાલુકામાં ગાયકવાડી શાસન હતું? અમરેલીમાં. 30મો ક્વેશ્ચન, અમરેલીનું કયું સ્થળ પવિત્ર યાત્રાધામ છે? રાજપરા ખોડિયાર માતાનું. 31મો ક્વેશ્ચન, દામનગર કયા તાલુકામાં આવેલું છે? લાઠી. 32મો ક્વેશ્ચન, અમરેલીમાં કયા મિનરલનું ઉત્પાદન થાય છે? ચૂનાના પથ્થરનું. 33મો ક્વેશ્ચન, અમરેલીના કયા તાલુકામાં સૂરજપુર આવેલું છે? અમરેલીમાં. 34મો ક્વેશ્ચન, અમરેલી જિલ્લાનું લોકનૃત્ય કયું છે? રાસ ગરબા. 35મો જિલ્લો, અમરેલીની આબોહવા કેવી છે? અર્ધ શુષ્ક. 36મો ક્વેશ્ચન, અમરેલીના કયા ગામમાં મોટું ગૌશાળા સંકુલ છે? રામપરામાં. 37મો ક્વેશ્ચન, અમરેલીના કયા તાલુકામાં લાઠી આવેલું છે? લાઠી ગામમાં. 38મો ક્વેશ્ચન, બગસરામાં કયા પ્રકારના ઘરેણાં બને છે? કાપડના જરી કામ માટે. 39મો ક્વેશ્ચન, અમરેલીનું રેલવે સ્ટેશન કઈ લાઇન પર છે? ભાવનગર, અમરેલી ને રાજકોટ. 40મો ક્વેશ્ચન, અમરેલીમાં કયું પ્રસિદ્ધ સ્ટેડિયમ છે? ભગતસિંહ સ્ટેડિયમ. 41મો ક્વેશ્ચન, અમરેલી જિલ્લાના કુલ કેટલા વિધાનસભા ક્ષેત્ર છે? 5. 42મો ક્વેશ્ચન, અમરેલીમાં કઈ પર્વતમાળા આવેલી છે? ગીર. 43મો ક્વેશ્ચન, અમરેલીના કયા તાલુકામાં સાવરકુંડલા છે? સાવરકુંડલા. 44મો ક્વેશ્ચન, સાવરકુંડલા કયા ઉદ્યોગ માટે જાણીતું છે? કાંટા ઉદ્યોગ. 45મો ક્વેશ્ચન, અમરેલીમાં સૌથી મોટો મેળો કયો છે? ખોડિયાર માતાનો. 46મો ક્વેશ્ચન, અમરેલીના કયા ગામમાં પૌરાણિક શિવ મંદિર છે? ભેંસવાવમાં. 47મો ક્વેશ્ચન, અમરેલીમાં કઈ બેંકની મુખ્ય શાખા છે? અમરેલી ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક. 48મો ક્વેશ્ચન, અમરેલી જિલ્લાની મુખ્ય નદી કઈ છે? શેત્રુંજી. 49મો ક્વેશ્ચન, અમરેલીમાં કયા પશુધન મેળાઓનું આયોજન થાય છે? પશુ પ્રદર્શન. 50મો ક્વેશ્ચન, અમરેલીનું કયું સ્થળ પક્ષીઓના આશ્રયસ્થાન તરીકે જાણીતું છે? ગીર. 51મો ક્વેશ્ચન, અમરેલીના કયા તાલુકાનો સૌથી લાંબો દરિયા કિનારો છે? જાફરાબાદ. 52મો ક્વેશ્ચન, અમરેલીમાં કયું મહત્વનું હાઈવે પસાર થાય છે? NH 351. 53મો ક્વેશ્ચન, અમરેલીમાં સિંહ સંરક્ષણ કેન્દ્ર ક્યાં છે? ધારી ગામમાં. 54મો ક્વેશ્ચન, અમરેલી જિલ્લામાં શિક્ષણનું પ્રમાણ કેવું છે? વધતું જતું છે. 55મો ક્વેશ્ચન, અમરેલીના કયા ગામમાં પૌરાણિક વાવ છે? ચિત્તલ. 56મો ક્વેશ્ચન, અમરેલીમાં કઈ સંસ્થા સામાજિક સેવા કરે છે? અમરેલી જન કલ્યાણ ટ્રસ્ટ. 57મો ક્વેશ્ચન, અમરેલીના કયા તાલુકામાં બાબરા આવેલું છે? બાબરામાં. 58મો ક્વેશ્ચન, બાબરા તાલુકા કયા માટે જાણીતો છે? ખેતી માટે. 59મો ક્વેશ્ચન, અમરેલીમાં કયું પ્રખ્યાત મ્યુઝિયમ છે? ગિરધરભાઈ મ્યુઝિયમ. 60મો ક્વેશ્ચન, અમરેલીના કયા ગામમાં પૌરાણિક હનુમાન મંદિર છે? સલાડીમાં. 61મો ક્વેશ્ચન, અમરેલી જિલ્લામાં કેટલા પંચાયત મંડળો છે? 11. 62મો ક્વેશ્ચન, અમરેલીની મુખ્ય નદી શેત્રુંજય પર કયો ડેમ છે? ખોડિયાર ડેમ. 63મો ક્વેશ્ચન, અમરેલીના કયા તાલુકામાં વડિયા આવેલું છે? વડિયા ખાતે. 64મો ક્વેશ્ચન, અમરેલીનું કયું સ્થળ તેના હસ્તકલા માટે જાણીતું છે? બગસરા. 65મો ક્વેશ્ચન, અમરેલી જિલ્લામાં કયા પ્રકારનું જંગલ છે? પાનખર. 66મો ક્વેશ્ચન, અમરેલીમાં કયો ઉત્સવ ધામધૂમથી ઉજવાય છે? નવરાત્રિ. 67મો ક્વેશ્ચન, અમરેલીમાં કઈ હોસ્પિટલ પ્રખ્યાત છે? સિવિલ હોસ્પિટલ. 68મો ક્વેશ્ચન, અમરેલીનું કયું સ્થળ સિંહ માટેનું અભયારણ્ય છે? ગીર પૂર્વ. 69મો ક્વેશ્ચન, અમરેલીના કયા ગામમાં મોટું મંદિર છે? રાજપરામાં. 70મો ક્વેશ્ચન, અમરેલીમાં કેટલી કૃષિ યુનિવર્સિટીઓ છે? એક જ છે. 71મો ક્વેશ્ચન, અમરેલીના કયા તાલુકામાં કુંડલા આવેલું છે? સાવરકુંડલામાં. 72મો ક્વેશ્ચન, અમરેલીનું કયું સ્થળ તેના ગાંઠ માટે જાણીતું છે? અમરેલી ગઢ. 73મો ક્વેશ્ચન, અમરેલીના કયા ગામમાં પૌરાણિક જૈન મંદિરો છે? લાઠી. 74મો ક્વેશ્ચન, અમરેલીમાં કયા પ્રકારનું શિક્ષણ મળે છે? આર્ટ્સ, કોમર્સ ને સાયન્સ. 75મો ક્વેશ્ચન, અમરેલી જિલ્લાનું
સ્થાપના ક્યારે થઈ હતી? 1960માં. 74મો ક્વેશ્ચન, અમરેલીના કયા તાલુકામાં ખાંભા છે? ખાંભાતમાં. 77મો ક્વેશ્ચન, અમરેલીનું કયું ગામ તેના સાંસ્કૃતિક વારસા માટે જાણીતું છે? લાઠી. 78મો ક્વેશ્ચન, અમરેલીમાં કઈ કંપનીઓનો પ્લાન્ટ છે? ડેરી ઉદ્યોગના. 79મો ક્વેશ્ચન, અમરેલીના કયા તાલુકામાં લીલિયા છે? લીલિયા ગામમાં. 80મો ક્વેશ્ચન, લીલિયા તાલુકો શેના માટે જાણીતો છે? ખેતી માટે. 81મો ક્વેશ્ચન, અમરેલીમાં કઈ સ્પોર્ટ્સ સંસ્થા છે? સ્પોર્ટ કોમ્પ્લેક્સ. 82મો ક્વેશ્ચન, અમરેલી કયા ગામમાં પૌરાણિક દેવી મંદિર છે? ખોડિયાર માતાનું. 83મો ક્વેશ્ચન, અમરેલીનું કયું સ્થળ હળવા ઉદ્યોગ માટે જાણીતું છે? સાવરકુંડલા. 84મો ક્વેશ્ચન, અમરેલીમાં કયા ફળનું સૌથી વધુ ઉત્પાદન થાય છે? સીતાફળ. 85મો ક્વેશ્ચન, અમરેલીના કયા તાલુકામાં ધારી છે? ધારી ગામ. 86મો ક્વેશ્ચન, ધારી તાલુકા શેના માટે જાણીતો છે? સિંહ માટે. 87મો ક્વેશ્ચન, અમરેલીમાં કેટલી પોલીસ સ્ટેશનો છે? દરેક તાલુકામાં એક. 88મો ક્વેશ્ચન, અમરેલીના કયા ગામમાં મોટું તળાવ છે? ચિત્તલ. 89મો ક્વેશ્ચન, અમરેલીમાં કયો ઉદ્યોગ વિકાસ થયો હતો? ઔદ્યોગિક. 90મો ક્વેશ્ચન, અમરેલીનું કયું સ્થળ પ્રવાસ માટે જાણીતું છે? ખોડિયાર મંદિર. 91મો ક્વેશ્ચન, અમરેલીના કયા તાલુકામાં આંબરડી છે? ધારીમાં. 92મો ક્વેશ્ચન, આંબરડી શું છે? સફારી પાર્ક. 93મો ક્વેશ્ચન, અમરેલીમાં કેટલા એરપોર્ટ છે? એક પણ નહીં. 94મો ક્વેશ્ચન, અમરેલીના કયા ગામમાં મોટું પુસ્તકાલય છે? અમરેલી. 95મો ક્વેશ્ચન, અમરેલીનું કયું સ્થળ સિંહના નિરીક્ષણ માટે છે? સફારી પાર્ક. 96મો ક્વેશ્ચન, અમરેલી જિલ્લામાં કેટલા ગ્રામ પંચાયતો છે? ધણી. 97મો ક્વેશ્ચન, અમરેલીમાં કયું પ્રખ્યાત મંદિર છે? ખોડિયાર માતાનું. 98મો ક્વેશ્ચન, અમરેલીના કયા તાલુકામાં વડિયા છે? વડિયા ગામ. 99મો ક્વેશ્ચન, અમરેલીના કયા ગામમાં પૌરાણિક મસ્જિદ છે? જાફરાબાદમાં. 100મો ક્વેશ્ચન, અમરેલીનું સૌથી મોટું નગર કયું છે? અમરેલી પોતે. વિડીયોને લાઇક કરવાનું બાકી હોય તો લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ત્રીજો જિલ્લો બનાસકાંઠા જિલ્લો. તો ચાલો એના 100 પ્રશ્નો જોઈએ. પહેલો ક્વેશ્ચન, બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક કયું છે? પાલનપુર. બીજો ક્વેશ્ચન, બનાસકાંઠા જિલ્લાની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? 1960માં. ત્રીજો ક્વેશ્ચન, બનાસકાંઠા જિલ્લો ગુજરાતના કયા ભાગમાં આવેલું છે? ઉત્તર ગુજરાતમાં. ચોથો ક્વેશ્ચન, બનાસકાંઠાનું ક્ષેત્રફળ કેટલું છે? 12,703 ચોરસ કિમી. પાંચમો ક્વેશ્ચન, બનાસકાંઠા જિલ્લામાં કુલ કેટલા તાલુકા આવેલા છે? 14. છઠ્ઠો ક્વેશ્ચન, બનાસકાંઠામાં વહેતી સૌથી મોટી નદી કઈ છે? બનાસ. સાતમો ક્વેશ્ચન, પાલનપુર શહેર કયા પ્રકારનું સુસંગઠિત દ્રવ્યો માટે જાણીતું છે? અંતર. આઠમો ક્વેશ્ચન, અંબાજી મંદિર કઈ પર્વતમાળામાં આવેલું છે? અરવલ્લીની. નવમો ક્વેશ્ચન, પ્રસિદ્ધ ભાદરવી પૂનમનો મેળો ક્યાં ભરાય છે? અંબાજી ખાતે. 10મો ક્વેશ્ચન, દાંતીવાડા ડેમ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? બનાસ. 11મો ક્વેશ્ચન, જેસોર અભયારણ્ય કયા પ્રાણીઓ માટે જાણીતું છે? રીંછ. 12મો ક્વેશ્ચન, બનાસકાંઠામાં કઈ કૃષિ યુનિવર્સિટી આવેલી છે? સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી. 13મો ક્વેશ્ચન, બનાસકાંઠામાં બટાકાનું સૌથી વધુ ઉત્પાદન કરતો તાલુકો કયો છે? ડીસા. 14મો ક્વેશ્ચન, નડાબેટ સરહદી પર્યટન સ્થળ કયા તાલુકામાં આવેલું છે? સુઈ ગામમાં. 15મો ક્વેશ્ચન, મેરોયો નૃત્ય મુખ્યત્વે કયા વિસ્તારના લોકોનું લોકનૃત્ય છે? વાવ અને થરાદ. 16મો ક્વેશ્ચન, બનાસ ડેરીનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? પાલનપુર. 17મો ક્વેશ્ચન, પાલનપુરના જૂના શાસકો કયા વંશના હતા? લોહણી વંશ. 18મો ક્વેશ્ચન, બાલારામ પેલેસ કયા જિલ્લામાં આવેલું છે? બનાસકાંઠા. 19મો ક્વેશ્ચન, સીપુ ડેમ કયા તાલુકામાં આવેલો છે? ધાનેરા. 20મો ક્વેશ્ચન, કાંકરેજી ગાયની ઓલાદ કયા તાલુકા સાથે સંબંધિત છે? કાંકરેજ.
21મો ક્વેશ્ચન, બનાસકાંઠાની સરહદ કયા રાજ્ય સાથે જોડાયેલી છે? રાજસ્થાન. 22મો ક્વેશ્ચન, બનાસકાંઠા જિલ્લાનું કયું સ્થળ ગ્રેનાઇટ વ્યવસાય માટે જાણીતું છે? દાંતીવાડા. 23મો ક્વેશ્ચન, ગુજરાતની કઈ પ્રખ્યાત નહેર બનાસકાંઠામાંથી પસાર થાય છે? નર્મદાની મુખ્ય નહેર. 24મો ક્વેશ્ચન, બનાસકાંઠામાં કયા પ્રકારની આબોહવા અનુભવાય છે? અર્ધસુક. 25મો ક્વેશ્ચન, બનાસકાંઠામાં શક્તિપીઠ તરીકે કયું મંદિર પ્રખ્યાત છે? અંબાજીનું. 26મો ક્વેશ્ચન, બનાસકાંઠામાં કેટલા વિધાનસભાનો મત વિસ્તાર છે? 9. 27મો ક્વેશ્ચન, બનાસ ડેરીની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? 1969માં. 28મો ક્વેશ્ચન, અમરગઢ તાલુકામાં કયું અભયારણ્ય આવેલું છે? જેસોર. 29મો ક્વેશ્ચન, બનાસકાંઠા જિલ્લાના કયા તાલુકામાં અંબાજી આવેલું છે? દાંતા. 30મો ક્વેશ્ચન, ડીસા શહેર કઈ નદી કિનારે વસેલું છે? બનાસ. 31મો ક્વેશ્ચન, બનાસકાંઠામાં કયા પ્રકારના ખનિજો મુખ્યત્વે મળે છે? ગ્રેનાઇટ અને આરસ. 32મો ક્વેશ્ચન, ગબ્બર પર્વત કયા ધાર્મિક સ્થળ માટે સંકળાયેલો છે? અંબાજી. 33મો ક્વેશ્ચન, બનાસકાંઠાની સંસ્કૃતિમાં કઈ પરંપરાગત નૃત્ય ખૂબ જ જાણીતું છે? મેરોયો. 34મો ક્વેશ્ચન, પાલનપુરને બીજા કયા નામે ઓળખાય છે? ફૂલોનું શહેર. 35મો ક્વેશ્ચન, બનાસકાંઠામાં કયું પક્ષી અભયારણ્ય વિકસાવવાનું આયોજન છે? ધરોડ. 36મો ક્વેશ્ચન, બનાસકાંઠા જિલ્લાની સ્થાપના સમયે તે કયા રાજ્યનો ભાગ હતો? બૃહદ મુંબઈ. 37મો ક્વેશ્ચન, બનાસકાંઠામાં કયા પશુ ચિકિત્સક કેન્દ્રો વધુ પ્રખ્યાત છે? બનાસ ડેરી સંચાલિત. 38મો ક્વેશ્ચન, બનાસકાંઠાની જમીનનો પ્રકાર મુખ્યત્વે કેવો છે? રેતાળ અને ગોરાળો. 39મો ક્વેશ્ચન, બનાસકાંઠામાં કેટલા તાલુકા રણ વિસ્તારને અડીને આવેલા છે? 3. 40મો ક્વેશ્ચન, બનાસકાંઠા જિલ્લાનો મુખ્ય વ્યવસાય શું છે? ખેતી અને પશુપાલન. 41મો ક્વેશ્ચન, સીપુ નદી કઈ મોટી નદીની સહાયક નદી છે? બનાસ. 42મો ક્વેશ્ચન, બનાસકાંઠામાં શિક્ષણ ક્ષેત્રે કઈ સંસ્થા મોટું યોગદાન આપે છે? વિદ્યા મંદિર ટ્રસ્ટ. 43મો ક્વેશ્ચન, બનાસકાંઠામાં કઈ બેંકની મુખ્ય શાખા જિલ્લાને આર્થિક ટેકો આપે છે? બનાસકાંઠાની સહકારી બેંક. 44મો ક્વેશ્ચન, બનાસકાંઠા જિલ્લામાં કયા જિલ્લા સાથે સરહદ નથી? ગાંધીનગર. 45મો ક્વેશ્ચન, અંબાજી મંદિર કયા શિખર પર આવેલું છે? આરાસુર. 46મો ક્વેશ્ચન, બનાસકાંઠામાં કયા ફળનું ઉત્પાદન હવે વધ્યું છે? દાડમ. 47મો ક્વેશ્ચન, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ક્યારે સ્થપાઈ હતી? 1973માં. 48મો ક્વેશ્ચન, બનાસકાંઠાનું કયું ગામ સરહદી સુરક્ષા માટે જાણીતું છે? નડાબેટ. 49મો ક્વેશ્ચન, બનાસકાંઠાના કયા તાલુકામાં થરાનગર આવેલું છે? કાંકરેજ. 50મો ક્વેશ્ચન, બનાસકાંઠામાં કેટલા શહેરો નગરપાલિકા હેઠળ છે? 6. 51મો ક્વેશ્ચન, બનાસકાંઠાનો સાક્ષરતા દર ગુજરાતના સરેરાશ કરતાં કેવો છે? ઓછો છે. 52મો ક્વેશ્ચન, સાબરકાંઠામાં કયો મેળો જંગલ વિસ્તારમાં ભરાય છે? જેસરનો મેળો. 53મો ક્વેશ્ચન, બનાસકાંઠામાં કયા પ્રકારના જંગલો જોવા મળે છે? પાનખર. 54મો ક્વેશ્ચન, બનાસકાંઠાની મુખ્ય ભાષા કઈ છે? ગુજરાતી. 55મો ક્વેશ્ચન, પાલનપુર કઈ રેલવે લાઇન પર આવેલું મુખ્ય સ્ટેશન છે? દિલ્હી અને અમદાવાદ. 56મો ક્વેશ્ચન, બનાસકાંઠામાં કયા પાકનું વાવેતર સૌથી વધુ થાય છે? બટાકા અને બાજરી. 57મો ક્વેશ્ચન, બનાસકાંઠાના કયા તાલુકામાં ભાભર આવેલું છે? ભાભરમાં. 58મો ક્વેશ્ચન, સરહદી વિકાસ માટે કઈ સરકારી યોજનાઓ બનાસકાંઠામાં કાર્યરત છે? કેન્દ્રીય અને રાજ્ય બંને. 59મો ક્વેશ્ચન, સુઈ ગામ તાલુકો કયા દેશની સરહદ સાથે જોડાયેલો છે? પાકિસ્તાન. 60મો ક્વેશ્ચન, અમીરગઢ તાલુકો કયા રાજ્યની સરહદને અડે છે? રાજસ્થાન. 61મો ક્વેશ્ચન, બનાસકાંઠામાં કયા તહેવારમાં મોરૈયો નૃત્ય ખાસ જોવા મળે છે? દિવાળી. 62મો ક્વેશ્ચન,
જેસરની ટેકરીઓની ઊંચાઈ કયા જિલ્લામાં સૌથી વધુ છે? બનાસકાંઠા. 63મો ક્વેશ્ચન, બનાસકાંઠાનું કયું મંદિર પૌરાણિક શિવ મંદિર ગણાય છે? પાલનપુર નજીકનું. 64મો ક્વેશ્ચન, બનાસ ડેરી કયા ડેરી ફેડરેશન સાથે જોડાયેલી છે? GCMMF અમૂલ સાથે. 65મો ક્વેશ્ચન, બનાસકાંઠામાં નર્મદાની કઈ શાખા નહેર પસાર થાય છે? મુખ્ય કેનાલ. 66મો ક્વેશ્ચન, વડગામ તાલુકો શેના માટે જાણીતો છે? ઐતિહાસિક ગામડાઓ માટે. 67મો ક્વેશ્ચન, દાંતા તાલુકાનું મુખ્ય મથક કયું છે? દાંતા. 68મો ક્વેશ્ચન, બનાસકાંઠામાં પશુપાલનના કયા સમૂહ દ્વારા વધુ થાય છે? રબારી અને ભરવાડ. 69મો ક્વેશ્ચન, બટાકાના સંગ્રહ માટે બનાસકાંઠામાં શું વધ્યું છે? કોલ્ડ સ્ટોરેજ. 70મો ક્વેશ્ચન, પાલનપુરનું તળાવ કયા નામથી ઓળખાય છે? માનસરોવર. 71મો ક્વેશ્ચન, બનાસકાંઠામાં કુલ કેટલા જિલ્લાઓની સાથે સીમાઓ મળે છે? 3. 72મો ક્વેશ્ચન, બનાસકાંઠામાં કયા ધર્મનું મહત્વનું સ્થાન અંબાજી છે? હિન્દુ ધર્મનું. 73મો ક્વેશ્ચન, બનાસકાંઠામાં રેતીના ઢૂંવા કયા તાલુકામાં વધુ છે? વાવ અને સુઈગામ. 74મો ક્વેશ્ચન, બનાસકાંઠામાં સિંચાઈ માટે કયા ડેમનો સૌથી વધુ ઉપયોગ થાય છે? દાંતીવાડા. 75મો ક્વેશ્ચન, બનાસકાંઠા જિલ્લાની આર્થિક કરોડરજ્જુ શું છે? ડેરી અને ખેતી. 76મો ક્વેશ્ચન, બનાસકાંઠામાં કયા પ્રકારના ઉદ્યોગને પ્રોત્સાહન મળે છે? કૃષિ આધારિત. 77મો ક્વેશ્ચન, બનાસકાંઠા જિલ્લાનું લોકવાદ કયું જાણીતું છે? ઢોલ અને શણગાઈ. 78મો ક્વેશ્ચન, પાલનપુરને કયા વર્ષમાં પાટનગર ગણવામાં આવતું હતું? જૂના સમયમાં. 79મો ક્વેશ્ચન, બનાસકાંઠામાં કઈ નદી પર 2 ડેમ છે? બનાસ. 80મો ક્વેશ્ચન, બનાસકાંઠાના કયા તાલુકામાં લખાણી છે? લખાણી ગામમાં. 81મો ક્વેશ્ચન, બનાસકાંઠાનું કયું શહેર ઉત્તર ગુજરાતનું પ્રવેશદ્વાર છે? પાલનપુર. 82મો ક્વેશ્ચન, બનાસકાંઠાના લોકો મુખ્ય ખોરાક શું છે? બાજરી. 83મો ક્વેશ્ચન, અંબાજીમાં પંચાંગરી સાધન કયા ઉત્સવમાં થાય છે? નવરાત્રિમાં. 84મો ક્વેશ્ચન, બનાસકાંઠાનું કયું મંદિર પ્રાચીન આર્કિટેક્ચર માટે જાણીતું છે? અંબાજી. 85મો ક્વેશ્ચન, બનાસકાંઠામાં વહીવટી વડા કોણ હોય છે? જિલ્લા કલેક્ટર. 86મો ક્વેશ્ચન, બનાસકાંઠામાં કેટલા જળાશયો મુખ્ય છે? 2. 87મો ક્વેશ્ચન, બનાસકાંઠા જિલ્લામાં કયા પ્રકારના મેળાઓ વધુ ભરાય છે? ધાર્મિક. 88મો ક્વેશ્ચન, બનાસકાંઠામાં કયો પાક રવિ પાક તરીકે લેવાય છે? બટાકા. 89મો ક્વેશ્ચન, બનાસકાંઠામાં વાવેતર વિસ્તાર કયા વર્ષમાં વધ્યો છે? નર્મદા આવ્યા પછી. 90મો ક્વેશ્ચન, બનાસકાંઠામાં ગામોમાં કઈ સુવિધાનો વ્યાપ વધ્યો છે? ડેરી સહકારી મંડળીઓનો. 91મો ક્વેશ્ચન, બનાસકાંઠામાં કયો ઉદ્યોગનું નામ બદલાઈને બનાસ થયું? ડેરીનું. 92મો ક્વેશ્ચન, બનાસકાંઠાની કઈ નદી લુપ્ત પ્રાપ્ય છે? સરસ્વતી. 93મો ક્વેશ્ચન, બનાસકાંઠામાં કયા પ્રકારની જમીન છે? કાંપવાળી. 94મો ક્વેશ્ચન, બનાસકાંઠાનું કયું મંદિર પર્વત પર છે? અંબાજીનું. 95મો ક્વેશ્ચન, બનાસકાંઠામાં કઈ વનસ્પતિ વધુ થાય છે? બાવળ. 96મો ક્વેશ્ચન, બનાસકાંઠામાં શિક્ષણ સંસ્થા ક્યાં કેન્દ્રિત છે? પાલનપુરમાં. 97મો ક્વેશ્ચન, બનાસકાંઠાના કયા તાલુકામાં કપાસ થાય છે? ડીસામાં. 98મો ક્વેશ્ચન, બનાસકાંઠાનું કયું ગામ સૌથી મોટું ગણાય છે? ડીસા. 99મો ક્વેશ્ચન, બનાસકાંઠાની સ્થાપના કયા જિલ્લામાં થઈ? પાલનપુર જૂના સ્ટેટમાં. 100મો ક્વેશ્ચન, બનાસકાંઠાના જિલ્લા પંચાયતનું મુખ્ય મથક ક્યાં છે? પાલનપુરમાં.